टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। લોકોના જીવ સાથે ચેડા કરનારને હવે કાયદાનો પાઠ ભણાવ્યો છે। અલગ અલગ વિસ્તારોમાં આરોપીઓનો વરઘોડો ફેરવવામાં આવ્યો છે। મુખ્ય આરોપી રશેશ ગુજરાતી, બીકે રાવત અને ઇરફાનનો વરઘોડો નીકાળવામાં આવ્યો છે। અન્ય ક્લિનિક લઈ જઈ આરોપીઓને સાથે રાખીને પૂછપરછ કરવામાં આવી। हाथ झड़पायेला आरोपीओ हाल पुलिस रिमांड पर छे। जिला आरोग्य विभागनी टीमने पण साथे राखीने अन्य क्लिनिक पर तपास करवामां आवी छे। नोंधनीय छे के सूरत पोलीसे मुख्य भेजाबाज सहित 14 बोगस तबीबनी धरपकड़ करी हती। सूरतमां आरोपीओना वरघोड़ानी मोसम होय ते रीते शहेरना अलग अलग पोलीस मथक द्वारा आरोपीओनुं सरघस काढवामां आवी रह्युं छे। तो सूरत में बोगस तबीबोनो वरघोड़ो निकळ्यो छे। गृह राज्यमंत्रीना निवेदन बाद पांडेसरा पोलीसनी आ मोटी कार्यवाही करवामां आवी छे। पांडेसरामां बोगस तबीबोनो जाहेरमां वरघोड़ो निकाळवामां आव्यो छे। लोकोना जीव साथे छेड़ा करनारने हवे कायदानो पाठ भणाववा माटे आ वरघोड़ो निकाळवामां आव्यो छे। अलग अलग विस्तारमां आरोपीओनो वरघोड़ो फेरववामां आव्यो छे। मुख्य आरोपी रशेश गुजराती, बीके रावत अने इरफाननो वरघोड़ो निकाळवामां आव्यो छे। अन्य क्लिनिक लई जई आरोपीओने साथे राखीने पूछपरछ पण करवामां आवी छे। हाल झड़पायेला आरोपीओ हाल पोलीस रिमांड पण छे। વધુ વિગતો સાથે સંવાદદાતા અમિત જોડાયા છે। અમિત, અહીં જે આરોપીઓ છે તેમનો વરઘોડો નીકાળવામાં આવ્યો છે। जी ચોક્કસથી વાત કરવામાં આવે સુરતમાંથી એક જે બોગસ તબીબો છે તે જે બનાવવાનું કૌભાંડ છે તે ઝડપાયું હતું અને મુખ્ય આરોપી તેમાં રશેશ ગુજરાતી હતો અને આ સમગ્ર મામલે રશેશ ગુજરાતીની સાથે બીકે રાવત પણ આ જે કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હતો અને ઇરફાન નામનો ઇસમ છે તે જે નકલી ડોક્ટરો પાસે પૈસા વસૂલીનું કામ કરતો હતો। પોલીસ દ્વારા આજે ત્રણેય ઇસમોની સાથે 14 નકલી ડોક્ટરોને ઝડપી પાડ્યા હતા। ત્યારે આજે ત્રણેય મુખ્ય સૂત્રધાર કહી શકાય તેમને અલગ અલગ વિસ્તારમાં પાંડેસરા પોલીસ દ્વારા ફેરવવામાં આવે છે। જે જગ્યા પર નકલી દવાખાનાઓ ચાલતા હતા તે તમામ અલગ અલગ જગ્યા પર ચાલતા દવાખાનાઓ પર આજે ત્રણેયને લઈ જવામાં આવ્યા હતા। પોલીસ બંદોબસ્તની સાથે આજે ત્રણેયનો જે વરઘોડો કાઢવામાં આવ્યો હતો। લોકો પણ આજે નકલી ડોક્ટર બનાવનારાઓને ઓળખી શકે એટલા માટે આ કાર્ય છે તે પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું। તો કે રશેશ ગુજરાતી છે 2002 થી આ સમગ્ર કૌભાંડ ચલાવતો હતો અને મોટી સંખ્યામાં લોકોના જીવ જોખમમાં મુકાય તે પ્રકારે અત્યાર સુધીમાં તે ઓફિશિયલ રીતે જોવા જઈએ તો 1200 જેટલા નકલી ડોક્ટરો તે તૈયાર કરી ચૂક્યો છે અને આ ડોક્ટરો દ્વારા ઘણા લોકોની સારવારો પણ કરવામાં આવી ચૂકી છે। ત્યારે હાલ જે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે તેની સરાહનીય જે કામગીરી છે તેના જે વખાણ પણ રાજ્ય ગૃહમંત્રીએ કર્યા હતા અને વરઘોડો તો નીકળશે જ। ગૃહમંત્રીના નિવેદનને લઈને પાંડેસરા પોલીસ પણ હવે એક્શનમાં આવી છે અને ગૃહમંત્રીના નિવેદન બાદ આ કાર્યવાહી હાથ ધરાઈ છે। જી જે પ્રકારે અહીં કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો છે, વરઘોડો કાઢવામાં આવ્યો છે, હર્ષ સંઘવી દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે આ પ્રકારનું કોઈ પણ કૃત્ય કરવામાં આવશે તેની સામે કડક પગલાં ભરવામાં આવશે। તો હવે આના પછીની શું કાર્યવાહી કરવામાં આવશે? जी ચોક્કસથી આજે સમગ્ર જે મામલો છે તેનો મુખ્ય સૂત્રધાર રશેશ ગુજરાતી છે અને પોલીસ દ્વારા રશેશ ગુજરાતીના જે કોર્ટમાંથી રિમાન્ડ મેળવવામાં આવે છે અને 11 ડિસેમ્બર સુધીના જે આરોપી છે તેના રિમાન્ડ મળ્યા છે। રશેશની સાથે બીકે રાવત અને જે ઇરફાન છે તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। કઈ રીતે આખું જે સમગ્ર રેકેટ ચલાવતો હતો, 1200 ઉપરાંત અન્ય કોઈ જગ્યા પર તે આ જે ડોક્ટરોને તૈયાર કરવાનું કામ કરતો હતો કે નહીં, કેટલા રાજ્યોમાં તેને આ પ્રકારના ડોક્ટરો મોકલે છે, તમામ બાબતો પર પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે અને જે ડેટા પોલીસને મળ્યો છે 1200 ડોક્ટરોનો, તે 1200 જેટલા ડોક્ટરોના નામ સરનામાની સાથે પોલીસ તમામ જે બાબતો છે વેરીફાઈ કરી રહી છે। જેમ જેમ એડ્રેસ મળતા જશે તેમ તેમ આજે નકલી બોગસ ડોક્ટરો છે તેની સામે પણ પોલીસ ધરપકડની કાર્યવાહી કરશે। જી બિલકુલ અમિત, જે પ્રકારે તેમનું પહેલા તો તેમની ધરપકડ કરવામાં આવી, હવે તેમનો વરઘોડો નીકાળવામાં આવ્યો છે, આ દરમિયાન પોલીસ દ્વારા શું કાર્યવાહી અને અન્ય કયા લોકો સંડોવાયેલા હોઈ શકે છે તેવી પણ કોઈ વિગત સામે આવી છે? जी ચોક્કસથી આજે જે આખું જે સ્કેમ ચાલતું હતું તેમાં રશેશ ગુજરાતી હતો તે ગોપીપુરા વિસ્તારમાંથી આજે એક નકલી ડોક્ટર બનાવવાની યુનિવર્સિટી ચલાવી રહ્યો હતો અને અમદાવાદનો આજે બીકે રાવત છે તે રશેશ ગુજરાતીની સાથે મળીને આ સમગ્ર સ્કેમમાં તેનો સાથ આપતો હતો। મહત્વની વાત એ કહી શકાય કે બીકે રાવત છે તે ખોટા જે નોટિસો તૈયાર કરીને બોગસ ડોક્ટરોને ડરાવતો હતો। ડોક્ટરોને ડરાવ્યા બાદ ઇરફાન નામનો ઇસમ છે તે અન્ય એક વ્યક્તિ સાથે મળીને ડોક્ટરો પાસેથી પૈસાની
ઉઘરાણી કરતા હતા. એટલે કે પૈસા કમાવવા માટે પહેલા તો નકલી ડોક્ટરો બનાવ્યા અને ત્યારબાદ નકલી ડોક્ટરોને ડરાવી ધમકાવીને આ ઈસમોએ ડોક્ટરો પાસેથી પણ પૈસા પડાવ્યા. એટલે સમગ્ર જે સ્કેમ ચાલી રહ્યું છે પૈસા કમાવા પાછળ લોકોના જીવ જોખમમાં મૂકવાનું, તેનો પર્દાફાશ પોલીસે કર્યો છે અને લોકો પણ આજે ઈસમોને ઓળખી શકે તે માટે તેમનો વરઘોડો છે તે પોલીસ દ્વારા કાઢવામાં આવ્યો હતો. જી જી બિલકુલ અમિત, જે પ્રકારે અહીં પોલીસે મુખ્ય જે ભેજાબાદ છે તેમની સાથે જ 14 બોગસ તબીબો છે તેની પણ ધરપકડ કરી છે. અન્ય તબીબો પણ સામે આવી શકે છે આ તપાસ બાદ? જી ચોક્કસથી પોલીસ હાલ જે રશેષ ગુજરાતી અને BK રાવતની ઓફિસ પર જે સર્ચ કરવામાં આવ્યું હતું અને સર્ચ દરમિયાન જે ડેટા મળ્યો છે 1200 જેટલા જે નામ વેરીફાય થયા છે, ઓફિશિયલ ડોક્ટરના બોગસ સર્ટિફિકેટ લીધા હતા, તે તમામ જે 1200 નો ડેટા છે તેમાં માત્ર પોલીસને જે આ નકલી ડોક્ટરોના નામ જ મળ્યા છે. ત્યારે હવે પોલીસ છે તે એક પછી એક નકલી ડોક્ટરોની પૂછપરછ કરીને કોના દ્વારા કોને કયા ડોક્ટરને રેફરન્સ આપવામાં આવ્યો હતો અને આ રીતે જઈને એક એક નકલી ડોક્ટરોને પકડવાની કામગીરી છે હાલ હાથ ધરી છે. અને 1200 જે ડેટા છે તેને વેરીફાઈ કરીને કઈ જગ્યા પર આ ડોક્ટરો રહે છે, હાલમાં કોઈ પ્રેક્ટિસ કરે છે કે નહીં, કેટલા લોકોને સારવાર આપી ચૂક્યા છે, કોઈ વ્યક્તિનો જીવ જોખમમાં મુકાયો છે કે નથી મુકાયો, તે તમામ બાબતો પર ઝીણવટભરી તપાસ છે તે હાલ જે DCP ઝોન 4 છે તેમની અધ્યક્ષતામાં પાંડેસરા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આભાર આપનો જાણકારી માટે.